music. This is a support system. આ નો આવે તો મેલડી નો क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોના જે મેલડી અને ટ્રેન્ડિંગ રીલ જોઈ છે, તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો તમે હજુ મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી વધુ તમારા ફોનની અંદર તમારે ફોટો બનાવવો પડશે। અને ફોટો બનાવવા માટે આપણે ઇલેક્ટ્રોનિક સર્વિસને ઓપન કરી લઈશું। ઇલેક્ટ્રોનિક સર્વિસને ઓપન કરશો તમને એક કાર્ય ઇન્ટરફેસ જોવા મળી રહેશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો। કેમ કે મિત્રો આપણે ટૂલ ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા તો પ્રોજેક્ટ વાળા આઇકનમાં આવી જશું ને તમને ઇલેક્ટ્રોનિક્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો મિત્રો આ પ્રોજેક્ટ છે તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। પણ જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલા તમારે પ્રોજેક્ટને એડ કરીને ઓપન કરી લેવાનું છે। પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કાતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, જે આપણે ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ આપ્યો છે તે, બરોબર। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। હવે મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા તમારે અહીંયા પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જોશો ને અહીંયાથી તમારે શું કરવાનું છે, તમે જેનો પણ વિડીયો બનાવવાનો ને તમારો ફોટો લઈ લેશો તો એક મારો જે ફોટો છે એને લઈ લઈશું। પછી 3 ડોટમાં જઈ અને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી ફોટા નીચે લઈ લેવાનું છે કે કાતે આપણો ફોટો સેટ થઈ જશે, બરોબર। આને તમારે કંઈ જ કરવું નહીં રહે, ફક્ત ફોટા જ એડ કરવાના છે। મેં એટલે સિમ્પલ એકદમ પ્રોજેક્ટ બનાવીને તમને આપેલો છે। હવે ફોટાને ઉપર ક્લિક કરી લેયરમાં જઈ અને ડુપ્લિકેટ કરશું અને ડુપ્લિકેટ ફોટાને સૌથી ઉપર સેટ કરી દેવાનું છે। પછી જે આપણો ડુપ્લિકેટ ફોટો છે ઉપરવાળો એના પર ક્લિક કરી કલર ફિલ્મમાં જવાનું છે। અને અહીંયા તમારે શું કોણ છે, સ્ટાર વાળા ઓપ્શનમાં જઈ અહીંથી તમારો જે ફોટો આપણે એડ કર્યો છે એ ફોટાનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનો છે। તમે જોશો કોઈ પણ એપ્લિકેશનમાં તમારે બેકગ્રાઉન્ડને રિમૂવ કરી દેવાનું છે। અહીંયા હું ફોટોરૂમ એપ્લિકેશનને યુઝ કરું છું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે, તો તેમાં પણ તમે કરી શકો છો, બરોબર। તો કંઈક આ રીતે ફોટો જે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટોને તમે જો સિલેક્ટ કરીને એડ કરશો એટલે તમારો ફોટો ફોટાની ઉપર આવી જશે। તમે જોઈ શકો છો બિફોર આફ્ટર જોઈ લો, કંઈક આ રીતે આપણો ફોટો દેખાતો હતો એની જગ્યાએ આ રીતે થઈ ગયું છે, બરોબર। તો આ રીતે આપણો ફોટો થઈ જાય એટલે આપણો ફોટો એ કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે। ઉપર એક્સપોર્ટ ઉપર ક્લિક કરી કરંટ ફ્રેમ PNG ઉપર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણો મેલડીમાંનો ફોટો બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે, એ પણ આપણા ફોટાની સાથે, બરોબર। તો આને સેવ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો। કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। ભાઈ ને બોલા કરને કા તો કરને કા। તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દો તો હવે અહીંથી બહાર નીકળી જશો અને હવે તમારે સૌથી પહેલા પ્રોટોન VPN ને ઓપન કરીને કનેક્ટ કરી લેવાનું છે। પછી તમારે આવી જવું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આ રીતે કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે પ્લસ સાઇન પર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઉપર થઈ જશે। તો ફોટાવાળા ઓપ્શનમાં જઈ આપણે જે ફોટો હતો તો ફોટાને આપણે એડ કરી લેવાનું છે, બરોબર। ફોટાને એડ કરશો એટલે એક નવા પ્રોજેક્ટની અંદર તમારો ફોટો આવી જશે ને કંઈક આ રીતે આપણો પ્રોજેક્ટ બની જશે। તો સૌથી પહેલા તો એન્ડિંગ વાળો પાર્ટ છે એને ડિલીટ કરી દઈશું। અને હવે તમારે અહીંયા શું કરવું છે, ઓવરલે વાળા ઓપ્શનમાં જઈ એડ ઓવરલે પર ક્લિક કરવાનું છે અને અહીંથી વિડીયો વાળા સેક્શનમાં જઈ તમારો જે એડિટ કરેલો વિડીયો એને તમારે લઈ લેવાનો છે। તો આપણે જે ડેમો વિડીયો છે એને લઈ લઈએ, તમે જોઈ લો। તો આ વિડીયો તમને ક્યાં જોવા મળશે, આ વિડીયો આપણે WhatsApp ચેનલ અને Telegram ચેનલ જોવા મળે છે। તો Telegram ચેનલ અને WhatsApp ચેનલ જોઈન થઈ જજો, બંને લિંક તમને ડિસ્ક્રિપ્શન આપેલી છે, બરોબર। તો હવે તમારે શું કરવાનું છે, વિડીયો ડાઉનલોડ કરી તમારે એડ કરવાનું છે એટલે આપણો વિડીયો અહીંયા આવી જશે। તો આની સાઈઝ તમારે નાની કરીને અહીંયા ઉપરની સાઈડ સેટ કરી દેવાનું છે। પછી લાસ્ટમાં આવશું તમને એક ઓપ્શન જોવા મળશે એક્સટ્રેક્ટ ઓડિયો કરીને, તો એના પર ક્લિક કરવાનું છે એટલે આપણો ઓડિયો એક્સટ્રેક્ટ થઈ જશે કે સોંગની વિડીયોની અંદરથી સોંગ અલગ થઈ જશે।
પછી તમારા ફોટા પર ક્લિક રાખીને ફોટાની લેન્થ છે આપણે સોંગની લેન્થ છે ત્યાં સુધી તમારે ખેંચી દેવાનું છે, બરોબર. એક આરતી તમારે કરી દેવાનું છે, તમે જોઈ લો. તો આરતી થઈ જશે. તો આરતી તમારે સાઈઝ સરખી રીતે સેટ કરી દેવાનું છે. પછી આપણે આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં અને હવે આપણે અંદર લગાવવાનું છે બીટ માર્ક એટલે કે કટ લગાવવાનું છે. તો કટ કઈ રીતે લગાવવાનું છે હું મારા બધા વિડીયોમાં કહું છું અને આ વિડીયોમાં મિત્રો તમને કહી દઉં છું. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો જાઓ મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી દો. કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવી છે સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ જેટલા પણ ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપું છું, જઈ ફટાફટ મને ફોલો કરી દો. હવે આપણે શું કરશું, બીટમાર્ક લગાવવાની એક સિમ્પલ રીત તમને જણાવી દઉં. અહીંયા સોંગ સાંભળીને તમે પણ લગાવી શકો છો. એકવાર તો તમે જોઈ લો. અહીંયા સોંગ સાંભળીને પણ તમે લગાવી શકો છો, પણ સોંગમાં જો ખબર ના પડે તો આપણે ઓલે વિડીયો કેમ એડ કર્યો છે હવે તમે જોઈ લો. ઓલે વિડીયોમાં જોવું છે અહીંયા તમે જો પહેલી ઇફેક્ટ અહીંયા સ્ટાર્ટિંગમાં જ આવશે, બીજી ઇફેક્ટ અહીંયા આ જગ્યાએ આવશે, બરોબર, અહીંયાથી, બરોબર. તો આપણે ત્યાં જઈશું ને ફોટા પર ક્લિક કરી સિલેક્ટ કરી દેવાનું છે. આરથી ઝૂમ કરી દઈશું. પછી આગળ જશું તો ફરીથી તમારે કટ લગાવી દેવાનું છે. તમે જોઈ લો અહીંયા ઇફેક્ટ આવશે તો ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે. એ રીતે તમારે ઇફેક્ટ જોવાનું છે અને કટ લગાવવાનું છે. જે જગ્યાએ ઇફેક્ટ આવે અથવા ઇફેક્ટ પૂરી થાય ત્યાં તમારે કટ લગાવવાનું છે, એટલું તમારે યાદ રાખવાનું છે, બરોબર. જોઈ લો પહેલા છેલ્લો કટ આપણે અહીંયા લગાવી દઈશું. પછી એક કટ લગાવવાનું છે આપણે આ જગ્યાએ અને એક કટ લગાવવાનું છે આ જગ્યાએ, બરોબર. તો આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે, તમે જોઈ શકો છો. પછી ફરીથી આગળ જશું અને બીજો કટ આપણે આવીએ છે અહીંયાથી, તમે જોઈ લો. અહીંયા આવી જઈશું, ફરીથી સિલેક્ટ કરી દઈશું. પછી એક કટ અહીંયા લગાવી દઈશું. આ રીતે તમારે સરખી રીતે બીટમાર્ક હોય ત્યાં જગ્યાએ આવી અને તમારે આ રીતે કટ લગાવવાનું છે, તમે જોઈ શકો છો. આ રીતે તમે જોઈ લો. તો હવે તમે એકવાર જોઈ લો આપણે કટ લગાવીએ, બરોબર. આ રીતે તમારે કટ લગાવવાનું છે. તો ઓલે વિડીયોમાં જોતું રહેવાનું છે અને કટ લગાવતું જવાનું છે. તો ચાલો ફટાફટ આપણે બધા કટ લગાવી દઈએ, પછી તમને આગળની બધી પ્રોસેસ શીખવાડું. કેમ કે આપણે જો બધા કટ લગાવશું તો વિડીયો આપણો લાંબો થઈ જશે. મેં આગળ શીખવાડ્યું તો તમારે કટ લગાવતું જવાનું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે આખા વિડીયો અંદર કટ લગાવી દે છે. તો કંઈક આરતી તમારે કટ લગાવી દેવાનું છે, બરાબર. તો એ તમે એકવાર જોઈ લો કંઈક આરતી તમારે આખા વિડીયો અંદર કટ લગાવવાનું છે. તો આ રીતે કટ લાગી જાય પછી તમારે શું કરવું છે, સૌથી પહેલાં તમારે આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં આવશું તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, હવે અહીંયા તમારે જે પહેલા નંબર તો ફોટો છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે. એનિમેશનની અંદર આવશો તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો કોમ્બો એનિમેશન છે એની અંદર આવવાનું છે. અને અહીંયા તમને એક પહેલી જ ઇફેક્ટ જોવા મળશે પોપિંગ કરીને, તો એના પર ક્લિક કરશો તો ઇફેક્ટ આપણી લાગી જશે, બરાબર. પછી તમારે ફરીથી આગળ જવાનું છે, એનિમેશનમાં જવાનું છે અને ફરીથી પોપિંગવાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે, બરાબર. ફરીથી આગળના બીટમાં જવાનું છે અને પોપિંગવાળી ઇફેક્ટને લગાવવાનું છે. તો આગળ જેટલા પણ કટ છે બધા આ કટની અંદર તમારે આ પોપિંગવાળી ઇફેક્ટને લગાવતું રહેવાનું છે, બરાબર. તો કંઈક આરતી તમારે લગાવી દેવાનું છે. તો આની અંદર પણ લગાવી દઈશું. તો આ ઇફેક્ટ તમારે ક્યાં સુધી લગાવવાનું છે, અહીંયા તમે જોઈ લો આપણું મેઇન બીટ આવશે આ જગ્યાએથી, તમે જોઈ લો અહીંયા સુધી, બરાબર. તો અહીંયાથી જેટલી પણ આ પાછળની કટ છે બધા કટની અંદર તમારે આ પોપિંગવાળી ઇફેક્ટને લગાવવાનું છે. પછી તમારે જે મેઇન બીટમાર્ક છે ત્યાં અહીંયા સુધી ઇફેક્ટ લાગી જાય. પછી જે મેઇન બીટમાર્ક છે ત્યાં આવી જવાનું છે. ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશું, ફરીથી કોમ્બોની અંદર આવી જવાનું છે. અને અહીંયા તમને સ્ટ્રેચ કરીને એક ઇફેક્ટ જોવા મળશે, તમે જોશો તો ઇફેક્ટ લગાવી દેવાનું છે. ફરીથી આગળ જશું, એનિમેશનમાં જશું અને સ્ટ્રેચવાળી ઇફેક્ટ લગાવી દેવાનું છે. તો આ રીતે તમારે જેટલા પણ કટ છે પાછળ જેટલા પણ વધ્યા છે બધા કટની અંદર તમારે ઇફેક્ટ લગાવી દેવાનું છે. આ બે જ ઇફેક્ટ આપણે વિડીયો અંદર યુઝ કરી છે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે લગાવી દેવાનું છે. તો આ રીતે તમારે બધી ઇફેક્ટો લાગી જશે. તો લાસ્ટ સુધી તમારે એ જ ઇફેક્ટને લગાવી દેવાનું છે. ઇફેક્ટ બંને લાગી જાય બધા કટની અંદર પછી તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. અને હવે આપણે એની અંદર એક બ્લરવાળી ઇફેક્ટ એડ કરવાનું છે. એના માટે ઇફેક્ટમાં જશું, વિડીયો ઇફેક્ટની અંદર આવી જશું અને અહીંયા તમારે શું કરવાનું છે, જે આલો બ્લરવાળી ઇફેક્ટ છે એને આપણે લગાવી દઈશું, બરાબર. અને એની લેન્થ તમારે અહીંયા 3 સેકન્ડ જેટલી કરી દેવાની છે, બરાબર. પછી એડજસ્ટમાં જશું અને આને ઇન્ટેન્સિટીને ફૂલ કરી દઈશું અને સ્પીડને આપણે કરી દઈશું 15 થી 20, બરાબર. તો 15 થી 20 તમારે કરી દેવાનું છે. અને હવે અહીંયા તમે જોઈ લો This is a support system. તો આ રીતે આપણે જે બ્લર છે તે અહીંયા ધીરે ધીરે ઓછું થશે ને પછી કંઈક આ રીતે થઈ જશે, બરાબર. તો આ રીતે તમે જોશું આપણો વિડીયો કમ્પ્લીટ બની ગયો છે. તો આ રીતે તમારો વિડીયો બની જાય પછી તમારે શું કરવું છે, તમને જો કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો.
અને મિત્રો હવે આપણે શું કરવું છે, સૌથી પહેલાં થોડોક ડેમો વિડીયો જોઈ લો. This is a support system. તો આ રીતે વિડીયો બની ગયો છે. તો ઉપર સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અને પુલ કરી આ બટનને ઓન કરશો. પછી એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળી એક બીજા રિંગ છે ત્યાં સુધી જય માતાજી.